Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents all are safe, and you are enjoying this new era, this new way of learning. Mitro, on the last lecture, we had just finished the second chapter, and today is the turn to discuss the third chapter. મિત્રો સેકન્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટલી ફિનિશ કર્યું અને આજે આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. મિત્રો સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ત્રણ ચેપ્ટર એવા છે કે જેના કન્સેપ્ટ્સ આખા ફિઝિક્સમાં 11, 12 દરેક ચેપ્ટરમાં એના કન્સેપ્ટ યુઝ થાય છે. મિત્રો આ સેકન્ડ, થર્ડ અને ફોર્થ ચેપ્ટર ફિઝિક્સના એવા ચેપ્ટર્સ છે કે જે ફ્રીક્વન્ટલી બધી જ જગ્યાએ યુઝ થાય છે એના કન્સેપ્ટ. બહુ બેઝિક ચેપ્ટર છે. આ ચેપ્ટર્સોમાં એક પણ લેક્ચર મિસ ના કરવું, એક પણ કન્સેપ્ટ મિસ ના કરવું. હવેના ચાર ચેપ્ટર, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, એક જ કોન્સિક્વન્સ પર છે. ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો અને ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર. આ ચારે ચાર ચેપ્ટર ગતિ સાથે સંકળાયેલા છે. એટલે આમાં જો તમે એક પણ લેક્ચર મિસ કરશો તો એની ઇફેક્ટ 3-4 લેક્ચર સુધી આવશે. એટલે મિત્રો મહેરબાની કરીને આ જે ચાર ચેપ્ટર્સ છે એ ચારે ચાર ચેપ્ટરમાં એક પણ લેક્ચર કોઈ પણ સંજોગોમાં મિસ ના કરવો એ ખૂબ જ જરૂરી છે. કારણ કે બધા ચેપ્ટર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. મિત્રો આજે આપણે એક પરિમાણમાં એટલે કે સુરેખ પથ પર ગતિ નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ગતિ શબ્દ સાંભળીને તમારા માઇન્ડમાં ઘણા બધા પ્રકારના વિચારો આવશે. તો મિત્રો સૌ પ્રથમ મને એ કહો કે તમને શું લાગે છે ગતિ કોને કહેવાય? ઓકે, અચ્છા મિત્રો, એમ આઈ ઓડિયેબલ ટુ યુ? શું મારો અવાજ તમને આવે છે? Yes, sir. Yes, sir. Yes, sir. ફાઇન. Yes, sir. ગુડ. ચલો, કોઈ મને કહેશે ગતિ એટલે શું? સર, બોલો. જ્યારે કોઈ પણ વસ્તુ સમય સાથે પોતાનું સ્થાન બદલે તેને ગતિ કહેવાય. અધકચરો આન્સર છે. આન્સર એકદમ સાચો નથી. સર કહું? સર, હા, જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે તેને ગતિ કહેવાય. હા. મિત્રો ગતિ એક સાપેક્ષ ઘટના છે. કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં તેના માટે સૌથી પહેલા કોઈ તમને એવું પૂછે કે પદાર્થ ગતિમાં છે કે નહીં એ જણાવો, તો તમારે કહેવું પડે તેને કે ભાઈ કોની સાપેક્ષે વાત કરો છો. તો ગતિ એક સાપેક્ષ ઘટના છે. જેમ કે તમને પૃથ્વી કેવી લાગે છે? પૃથ્વી તમને કેવી લાગે છે? ચપટા આકારની. હા, ચપટા આકારની, પણ આપણને ગતિની સાથે ગતિ માટેની વાત કરું છું તો પૃથ્વી આપણને સ્થિર લાગે છે. પણ શું ખરેખર પૃથ્વી સ્થિર છે? No, sir. ના. ના સર. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે. સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને પોતાની ધરીને અનુલક્ષીને પણ એ ધરીભ્રમણ કરે છે. એટલે સૂર્યની આસપાસ પરિભ્રમણ અને પોતાની અનુલક્ષીને ધરીભ્રમણ. એટલે પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે. મિત્રો તો શું સૂર્ય સ્થિર છે? ના મિત્રો, ના. પણ ગતિમાં છે. ખરેખર તો આખું બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. આખું બ્રહ્માંડ જ વિસ્તરી રહ્યું છે. એટલે બ્રહ્માંડની કોઈ વસ્તુ સ્થિર નથી.
ચલિત હોવું એ બ્રહ્માંડનો એક નિયમ છે. કોઈ પણ વસ્તુ ક્યારેય સ્થિર હોતી નથી. મિત્રો, આ સમગ્ર બ્રહ્માંડ ચલિત છે. આખું બ્રહ્માંડ જ વિસ્તરી રહ્યું છે ને. એટલે મિત્રો, બ્રહ્માંડનો કોઈ પદાર્થ, કોઈ કણ સ્થિર નથી હોતો. ઘન પદાર્થની અંદર આપણને ખબર છે કે અણુ પરમાણુ આયનો હોય છે. તો એ અણુ પરમાણુ આયનો પણ પદાર્થની અંદર આપણને દેખાતા નથી, પણ પોતાની મધ્યમાન સ્થાનની આસપાસ સતત વાઇબ્રેશન્સ કરતા હોય છે. સ્થિર અવસ્થામાં રહેલો કોઈ પદાર્થ કે જેની અંદર અણુ પરમાણુ કે આયનો હોય, એ અણુ પરમાણુ આયન પણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ સતત વાઇબ્રેશન્સ કરતા હોય છે, પોતાના તાપમાનને અનુલક્ષીને. એટલે મિત્રો, બ્રહ્માંડનો કોઈ કણ, કોઈ પદાર્થ સામાન્યતઃ સ્થિર નથી હોતો. એને કોઈને કોઈ પ્રકારની ગતિ કરતો હોય છે. એટલે ગતિ સમજવી એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ગતિ એ ફિઝિક્સ અથવા આપણી આસપાસ બનતી ઘટનાઓનો સૌથી બેઝિક કન્સેપ્ટ છે. તો મિત્રો, આજે આપણે મિત્રો ગતિના બેઝિક કન્સેપ્ટ સમજીશું. સૌથી પહેલા ગતિની વ્યાખ્યા બનાવી કે કોઈ પદાર્થ જો કોઈ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. એક એક્ઝામ્પલથી આ વ્યાખ્યા વધારે સચોટ રીતે સમજાવું. માની લો કે તમે ટ્રેનમાં બેઠા છો, ટ્રેન ચાલી રહી છે અને ટ્રેનમાં એક પુસ્તક પણ છે અથવા એક બેગ છે. તમે ટ્રેનમાં બેઠા છો, ટ્રેનમાં એક બેગ છે, ટ્રેન ચાલી રહી છે. તો બેગ સ્થિર કહેવાય કે ગતિમાં છે એમ કહેવાય? કોઈ કહેશે? ગતિમાં છે. ગતિમાં ગતિમાં છે. ગતિમાં સાપેક્ષે સ્થિર છે, ગતિમાં છે, બાકી ગતિમાં છે. ગતિમાં સ્થિર છે એમ કહેવાય. બહારના પદાર્થોની સાપેક્ષે ગતિમાન, અંદરના પદાર્થોની સાપેક્ષે આપણા સાપેક્ષે સ્થિર છે. પરફેક્ટ. ટ્રેન એ છે ને મારી સાપેક્ષે, હું જો ટ્રેનમાં બેઠો તો મારી સાપેક્ષે પુસ્તક સ્થિર છે. પણ પ્લેટફોર્મ પર કે બહાર કોઈ વ્યક્તિ ઊભી હોય અને એ દેખશે પુસ્તકને તો એને ગતિમાં લાગશે. એટલે પુસ્તક તો એનું એ જ છે, પણ ક્યારેક સ્થિર અને ક્યારેક ગતિમાં. એ જ તો વાત છે કે ગતિ એક સાપેક્ષ ઘટના છે. તમારે મને એવું પૂછવાનું હતું, મેં તમને એવું કીધું કે ભાઈ પુસ્તક ગતિમાં છે કે નહીં, ટ્રેનમાં બેગ ગતિમાં છે કે નહીં, એવું પૂછ્યું. તમારે એવું પૂછવાનું સાહેબ કોની સાપેક્ષે? ટ્રેનમાં રહેલી વ્યક્તિ કે વસ્તુની સાપેક્ષે એ બેગ સ્થિર છે, પણ બહાર ઉભેલી કોઈ વ્યક્તિ સાપેક્ષે એ બેગ ગતિમાં છે. તો મિત્રો, ગતિ શું છે એ આપણે સમજ્યા. તો સૌથી પહેલો ક્વેશ્ચન, શું તમારા મોબાઈલમાં તમને ચેપ્ટર નંબર 3 ના નોટ્સ દેખાય છે? ઓકે મિત્રો, 3-4 દિવસની અંદર તમારે મારી ઓફિસ પર આવવાનું આવશે. 3-4 દિવસ હું તમને કહીશ, આવતા લેક્ચરમાં તમને કહીશ ક્યારે આવવાનું છે. અને ઓફિસથી 1 થી 5 ચેપ્ટરના નોટ્સ કલેક્ટ કરવાના છે. ઝેરોક્સ ઓલમોસ્ટ થઈ ગયા છે. ગુરુ કે શુક્રવારે તમને મળી જશે. હું તમને બુધવારે કહી દઈશ. આજે કયો વાર થયો? હા, આજે બુધવાર થયો ને. હા, શુક્ર કે શનિવારે તમને મળી જશે. હું તમને શુક્રવારે કહી દઈશ કે ક્યારે લેવાનું. બરાબર છે? તો મિત્રો, સૌથી પહેલો ક્વેશ્ચન, ગતિ એટલે શું સમજાવો. ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. ગતિ થતી હોય તેવા કેટલાક એક્ઝામ્પલ આપો. તો આ ક્વેશ્ચન પૂછવા માટે નથી, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછવા માટે નથી. પહેલા જે 4 ક્વેશ્ચન છે એ પૂછવા, પહેલા 3 ક્વેશ્ચન પૂછવા માટે નથી. પહેલા 3 નહીં, પહેલા 7 ક્વેશ્ચન, એ 7 ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એ પૂછવા માટે નથી. હું તમને ચલાવું એક પછી એક. તો સૌથી પહેલા ગતિ કોને કહેવાય? તો જ્યારે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય. અધરવાઇઝ સ્થિર છે તેમ કહેવાય. દાખલા તરીકે, અચળ વેગથી ગતિ કરતી બસમાં તમે બેઠા છો, તમારી બાજુમાં પુસ્તક પડ્યું છે, તો તમારી સાપેક્ષમાં આ પુસ્તક સ્થિર છે તેમ કહેવાય. પણ રોડ પર ઉભેલી કોઈ બીજી વ્યક્તિની સાપેક્ષે એ પુસ્તક ગતિમાં છે તેમ કહેવાય.
કોઈ પણ પદાર્થની ગતિ એ પદાર્થ અને અવલોકનકાર નો સંયુક્ત ગુણધર્મ છે, અર્થાત ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. પદાર્થ ગતિમાં છે કે નહીં એ માત્ર પદાર્થ પર નહીં પણ અવલોકનકાર પર પણ આધારિત છે. એટલે ગતિ કોના પર આધારિત છે? પદાર્થ અને અવલોકનકાર બંને ખબર પડે કે પદાર્થ ગતિમાં છે કે નહીં. અર્થાત પદાર્થ એ ગતિ એ પદાર્થ અને અવલોકનકાર નો સંયુક્ત ગુણધર્મ છે, અર્થાત સાપેક્ષ ખ્યાલ છે. સંદર્ભના અસ્તિત્વ વિના ગતિનો કોઈ અર્થ જ નથી. એટલે કોની સાપેક્ષે તમે વાત કરો છો એ પેલા કહેવું પડે, એના સિવાય કોઈ મતલબ નથી. વિશ્વમાં ગતિ સામાન્ય છે, સર્વસામાન્ય છે, બધે જ છે. જેમ કે આપણે ચાલીએ, દોડીએ, સાયકલ ચલાવીએ. જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે ફેફસામાં અંદર બહાર હવા તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તો આવજા કરે જ છે જ્યાં સુધી જીવતા હોઈએ ત્યાં સુધી. ધમની અને શિરામાં લોહી પણ વહન તો ચાલુ જ હોય છે. ભલે આપણે સુઈ ગયા હોય તો પણ આપણા શરીરમાં ગતિ તો ચાલતો જ હોય છે. લોહીની ગતિ, હવાની ગતિ તો ચાલતી જ હોય છે. વૃક્ષ પરથી નીચે પડતા પાંદડા અને ફળ, બંધમાંથી નીચે પડતું પાણી, લોકોને એક સ્થળેથી લઈ જતા બીજા સ્થળે લઈ જતા વાહનો, વિમાનો, પૃથ્વીનું પોતાની ધરી પરનું ભ્રમણ, સૂર્યની આસપાસનું પૃથ્વીનું પરિક્રમણ, આકાશ ગંગામાં સૂર્યની ગતિ અને સમગ્ર લખ્યું નથી અને સમગ્ર બ્રહ્માંડ પોતે જ ગતિમાં છે. તો આ મિત્રો ગતિ સર્વવ્યાપ્ત છે, સર્વસામાન્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કણ સંકલ્પના એટલે શું? આપણે ક્યારે પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તો મિત્રો ફિઝિક્સની અંદર ઘણીવાર પદાર્થને આપણે કણ તરીકે લઈશું, જેથી કરીને થિયરી સમજાવવી અને આ ટોપિક સમજવો સહેલો પડે. તો ઘણીવાર ફિઝિક્સમાં આપણે પદાર્થને કણ તરીકે લઈએ તો કણ શું છે? તો કણ એટલે અવગણ્ય દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણ એટલે જેને કોઈ દળ જ નથી એવો બિંદુવત પદાર્થ, જેને કોઈ પરિમાણ નથી, સાઈઝ નથી. પણ મિત્રો કણ એ માત્ર કલ્પના છે. એવો કોઈ પદાર્થ હોય જ ના શકે કે જેને દળ ના હોય અથવા જેને કોઈ પરિમાણ જ ના હોય. આપણને ખબર છે કે નાનામાં નાનો જો કોઈ પદાર્થ હોય તો એ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની સાઈઝ આપણને ખબર 10⁻14 મીટર છે. એટલે એને કંઈક તો સાઈઝ છે. પણ આપણે કણ સંકલ્પના, એક કલ્પના છે. અમુક સંજોગોમાં પદાર્થને કણ તરીકે સ્વીકારીશું, એટલે અર્થાત અમુક સંજોગોમાં પદાર્થ ને કણ તરીકેની કલ્પના કરીશું. એ કણ એ માત્ર આપણી કલ્પના છે. કણ એટલે અવગણ્ય દળ ધરાવતો બિંદુવત પદાર્થ કે જેને કોઈ પરિમાણ નથી. અમુક સંજોગોમાં આપણે પદાર્થને કણ તરીકે લઈ શકીએ એવા બે સંજોગો છે. જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો પદાર્થની અંદર રહેલા બધા જ અણુ પરમાણુ કે આયનો, પદાર્થની અંદર જેટલા અણુ પરમાણુ કે આયનો છે એ બધા જ એક સરખા સમયમાં સરખું અંતર કાપશે. આઈ રિપીટ, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો પદાર્થની અંદર રહેલા અણુ પરમાણુ કે આયનો બધા જ જેટલા કણ છે પદાર્થમાં એ બધા જ સરખા સમયમાં સરખું અંતર કાપશે. આવા સંજોગોમાં તમે કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરો તો સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ થઈ જાય છે. કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરો તો સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ થઈ જાય છે. આથી કહી શકાય કે આખો પદાર્થને આપણે કણ તરીકે લઈએ તો પણ ચાલે. મિત્રો હું તમને એ સમજાવી રહ્યો છું કે કણ શું અને કયા કયા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય. આ ક્વેશ્ચન ક્યારેક ક્યારેક સ્કૂલોની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ જાય છે. આ ક્વેશ્ચન તમારે એઝ એ 2 માર્ક્સ પ્રિપેર કરો. પહેલો ક્વેશ્ચન માત્ર સમજ માટે કન્સેપ્ચ્યુઅલી છે. સેકન્ડ ક્વેશ્ચન અમુક વખતે સ્કૂલોમાં 2 માર્ક્સમાં પૂછાય છે. તો કણ શું છે? કણ એટલે અવગણ્ય દળ ધરાવતો બિંદુવત પદાર્થ કે જે આપણે કલ્પના કરેલ છે. એને કોઈ પરિમાણ હોતા નથી, એ માત્ર આપણી કલ્પના છે. કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકીએ? તો નંબર 1, જો કોઈ પદાર્થ સુરેખ ગતિ કરતો હોય તો તેમાં રહેલા બધા જ અણુ પરમાણુ આયનો સરખા સમયમાં સરખું અંતર કાપશે.
તો આવા સંજોગોમાં કોઈ એક કણની ગતિનો અભ્યાસ કરી નાખીએ તો સમગ્ર પદાર્થની ગતિનો અભ્યાસ થઈ જાય, અર્થાત આખા પદાર્થને આપણે એક કણ તરીકે લઈ શકીએ. નંબર 1. નંબર 2, જો પદાર્થ વચ્ચેનું અંતર બે પદાર્થો વચ્ચેનું અંતર તેના પોતાની સાઈઝની સાપેક્ષે, પદાર્થ વચ્ચેનું અંતર એની પોતાની ખૂબ જ વધારે હોય, જેમ કે સૂર્ય છે અને પૃથ્વી છે, તો સૂર્ય અને પૃથ્વી ઓબ્વિયસલી ખાસા મોટા છે. સૂર્ય અને પૃથ્વી બંને ખૂબ જ મોટા છે, વાત સાચી છે, પણ એ બંનેની સરખામણીમાં તેમની વચ્ચેનું જે અંતર છે તો ખૂબ જ મોટું છે. તો આવા સંજોગોમાં સૂર્ય અને પૃથ્વી એ બંને આપણે કણ તરીકે લઈ શકીએ. મિત્રો, બે પદાર્થો વચ્ચેનું અંતર પદાર્થની પોતાની સાઈઝ ની સાપેક્ષે ખૂબ જ મોટું હોય તો એવા સંજોગોમાં પણ આપણે પદાર્થને કણ તરીકે સ્વીકારી શકીએ છીએ. તો મિત્રો, કણ એટલે શું, કેવા સંજોગોમાં પદાર્થને કણ તરીકે લઈ શકાય? 2 માર્ક્સનો ક્વેશ્ચન. કણ એટલે અવગણ્ય દળ ધરાવતો બિંદુવત પદાર્થ કે જેને કોઈ પરિમાણ હોતા નથી, જે માત્ર આપણી કલ્પના છે. નંબર 1, જો કોઈ પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તેવા સંજોગોમાં તેમાં રહેલા બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. તો આવા સંજોગોમાં સમગ્ર પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણ પરથી કરી શકાય છે. બીજું, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે અથવા પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં તે પદાર્થના પરિમાણો અવગણી શકાય, નાના હોય પરિમાણ, પદાર્થના પોતાના પરિમાણ, તો તેવા સંજોગોમાં પણ પદાર્થને કણ તરીકે લઈ શકાય. દાખલા તરીકે, પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળની ગણતરી વખતે પૃથ્વી અને સૂર્ય બંનેને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. કણને કોઈ પરિમાણ હોતા નથી, તે આ આદર્શ કલ્પના છે. વાસ્તવમાં આવો કોઈ પદાર્થ હોતો નથી, તે માત્ર આપણી કલ્પના છે. તો કણ સંકલ્પના આપણને સમજ પડી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન, યંત્રશાસ્ત્ર એટલે શું? યંત્રશાસ્ત્ર એટલે શું, તેના વિભાગો જણાવો. તો મિત્રો, આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભૌતિક વિજ્ઞાન ની અંદર આપણે અલગ અલગ શાખાઓ જેમ કે યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, વિદ્યુત શાસ્ત્ર, મેગ્નેટિઝમ એટલે કે ચુંબકત્વ, એવી અલગ અલગ શાખાઓનો અભ્યાસ કરવાનો હોય. તો મિત્રો, તમારું 11th અને 12th સ્ટાન્ડર્ડ છે ને, એમાં બેઝિકલી ટોટલ 5 શાખાઓ નો તમારે અભ્યાસ આવવાનો છે. યંત્રશાસ્ત્ર નંબર 1, નંબર 2 થર્મોડાયનેમિક્સ, નંબર 3 ઇલેક્ટ્રિસિટી, નંબર 4 મેગ્નેટિઝમ, નંબર 5 પ્રકાશશાસ્ત્ર અને નંબર 6 મોડર્ન ફિઝિક્સ. આ 6 શાખાઓનો તમારે અભ્યાસ કરવાનો આવશે. યંત્રશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત શાસ્ત્ર, મેગ્નેટિઝમ એટલે કે ચુંબકત્વ, પ્રકાશશાસ્ત્ર ઓપ્ટિક્સ અને નંબર 6 મોડર્ન ફિઝિક્સ. આ 6 બેઝિકલી તમારે શીખવાના આવશે ફિઝિક્સમાં. તો મિત્રો, સૌથી પહેલી શાખા ફિઝિક્સની યંત્રશાસ્ત્ર હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. યંત્રશાસ્ત્ર એટલે ગતિ સાથે સંકળાયેલી વાત. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ થતો હોય તો તેને અલગ અલગ બધી જ પ્રકારની ગતિ આવી ગઈ. એમાં ચાક ગતિ આવી ગઈ, સુરેખ પથ પર ગતિ આવી ગઈ, વર્તુળ ગતિ આવી ગઈ. તો આ બધા જ પ્રકારની ગતિ સાથે સંકળાયેલી જે શાખા છે એને યંત્રશાસ્ત્ર કહેવાય. એના 2 વિભાગ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ, જે શાખામાં માત્ર અને માત્ર ગતિનો અભ્યાસ કરવાનો હોય, જેમાં ગતિ માટેના કારણોની ચર્ચા કરવાની ના હોય. શુદ્ધ ગતિ
માત્ર અને માત્ર ગતિનો અભ્યાસ થતો હોય, ગતિ માટેના કારણોની ચિંતા કરવાની ના હોય, તે શાખાને કાઇનેમેટિક્સ કહેવાય છે. શુદ્ધ ગતિ વિજ્ઞાન માત્ર અને માત્ર ગતિનો અભ્યાસ હોય, એના માટેના કારણોની ચિંતા ના કરવાની હોય, તો એને કાઇનેમેટિક્સ કહેવાય. પણ જે શાખામાં ગતિ ઉપરાંત તેના માટેના કારણો અને ગતિ કરતા પદાર્થોના ગુણધર્મ સાથે ચર્ચા થાય, જે શાખામાં ગતિનો તે માટેના કારણો અને ગતિ પર કરતા પદાર્થના ગુણધર્મો સાથે જો અભ્યાસ કરવામાં આવે તો તે શાખાને ડાયનેમિક્સ કહે છે. એટલે જેમાં ગતિનો અભ્યાસ થતો હોય, એના પાછળના કારણોની ચર્ચા કરવાની હોય અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મોની પણ ચર્ચા કરવાની હોય, તો એને કાઇનેમેટિક્સ, એને ડાયનેમિક્સ કહેવાય. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બંનેને સંયુક્તપણે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્ર કહે છે. યંત્રશાસ્ત્ર બે ભાગમાં વહેંચાયેલું છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેમાં માત્ર ગતિનો અભ્યાસ થતો હોય. ડાયનેમિક્સ એટલે ગતિ સાથે તેના માટેના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મ સાથે જો અભ્યાસ થતો હોય તો એને ડાયનેમિક્સ કહેવાય. બંનેને સંયુક્તપણે મિકેનિક્સ કહેવાય. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર માત્ર કાઇનેમેટિક્સ ભણવાનું છે, અર્થાત આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર આપણે થર્ડ ચેપ્ટરમાં માત્ર કાઇનેમેટિક્સ ભણવાનું છે, અર્થાત આ ચેપ્ટરમાં માત્ર ને માત્ર આપણે કોઈ કહે છે શુદ્ધ ગતિ વિજ્ઞાન જ ભણવાનું છે. ગતિ માટેના કારણો અને ગતિ કરતા પદાર્થના ગુણધર્મો 5મા ચેપ્ટરમાં ગતિના નિયમો નામનું ચેપ્ટર આવશે. એમાં ગતિ કેમ થાય છે એના માટેના કારણોની પણ ચર્ચા કરીશું. પણ આ ચેપ્ટર શુદ્ધ ગતિ વિજ્ઞાન અર્થાત કાઇનેમેટિક્સ છે. તો મિત્રો, ઇન્ફોર્મેશન છે, આ ક્વેશ્ચન છે તો એ ઇન્ફોર્મેશન છે કે યંત્રશાસ્ત્ર શું? તો પદાર્થની ગતિ સાથેનો જે અભ્યાસ છે, તો પદાર્થની ગતિ અંગેનો જે અભ્યાસ છે એને શું લખ્યું છે કે પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર અથવા મિકેનિક્સ કહે છે, અથવા કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ ને સંયુક્ત રીતે મિકેનિક્સ કહે છે. એટલે એના બે વિભાગ છે, શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ અને ગતિ વિજ્ઞાન ડાયનેમિક્સ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવતું હોય તો તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન અર્થાત કાઇનેમેટિક્સ કહે છે. જે શાખામાં ગતિની ચર્ચા ઉપરાંત ગતિ માટે જવાબદાર કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મ તથા ગતિ કરતી ફરી બે વખત લખાયું, એકનું એક વાક્ય બે વાર લખાઈ ગયું છે, એકનું એક વાક્ય બે વાર છે. ગતિ કરતા પદાર્થના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મ, પછી આ જવાબદાર કારણો અને ગુણધર્મ ફરી વાર લખાઈ ગયું, કેન્સલ. ગુણધર્મ સહિતનો અભ્યાસ કરવામાં આવે તો તેને ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક્સ કહે છે. ચલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. નિર્દેશ ફ્રેમ એટલે શું? નિર્દેશ ફ્રેમની સમજૂતી આપો. ઓકે, ઇટ ઇઝ અ ગુડ. ચલો, હવે ઘાસપૂસ વાર્તાઓ પતી ગઈ, હવે સાચા અર્થમાં ચેપ્ટર સ્ટાર્ટ થયું. નિર્દેશ ફ્રેમ એટલે શું? નિર્દેશ ફ્રેમ શબ્દ સાંભળીને આપણને ફોટો ફ્રેમ એવું વિચારવાનું મન થાય, પણ મિત્રો તમારા માટે એકદમ નવો શબ્દ છે નિર્દેશ ફ્રેમ. તો કોને કહેવાય નિર્દેશ ફ્રેમ? ઓકે, હું તમને કહું, પણ એકવાર ફરીવાર આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે ટ્રેનમાં બેઠા છીએ, ટ્રેનમાં એક પુસ્તક પડેલું છે, ટ્રેન ચાલી રહી છે. તો પુસ્તક ગતિમાં છે કે સ્થિર છે? તો હવે તમે જવાબ આપશો કે ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ સાપેક્ષે એ પુસ્તક સ્થિર છે અને બહાર પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિ સાપેક્ષે એ પુસ્તક ગતિમાં છે. તમે હવે આવો જવાબ આપશો, વાત સાચી છે. અર્થાત પદાર્થ ગતિમાં છે કે નહીં તેનો આધાર
તેનું કોણ અવલોકન ક્યાંથી કરે છે તેના પર રહેલો છે. પદાર્થ ગતિમાં છે કે નહીં તેનો આધાર તેનું કોણ અવલોકન કરે છે અને ક્યાંથી કરે છે એના પર આધારિત છે. તો મિત્રો એ જ વાત છે કે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં રહીને વસ્તુનું અવલોકન કરે, અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિ એટલે ગતિમાન અવસ્થા કે સ્થિર અવસ્થા, અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને વસ્તુનું અવલોકન કરે તે સ્થળ પરિસ્થિતિ સાથે તેને એ સ્થળને નિર્દેશ ફ્રેમ કહેવાય. જેમ કે ટ્રેનમાં રહેલી વ્યક્તિ માટે ગતિમાન અવસ્થામાં રહેલી ટ્રેન પોતે નિર્દેશ ફ્રેમ છે અને જમીન પર ઉભેલી વ્યક્તિ માટે સ્થિર અવસ્થામાં રહેલી જમીન નિર્દેશ ફ્રેમ છે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં વસ્તુનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ માટે ગતિમાન અવસ્થામાં રહેલી ટ્રેન નિર્દેશ ફ્રેમ છે. જમીન પર ઉભેલી વ્યક્તિ માટે સ્થિર અવસ્થામાં રહેલી જમીન પોતે નિર્દેશ ફ્રેમ છે. મિત્રો, ફિઝિક્સ નું કામ શું છે ખબર તમને? ફિઝિક્સ નું કામ એ છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ સાથે સંકળાયેલું કોઈ ગણિત શોધી કાઢવું, કોઈ મેથેમેટિકલ ઇક્વેશન શોધી કાઢવું અને એ મેથેમેટિકલ સમીકરણમાં યોગ્ય ચલની કિંમતો મૂકીએ તો તમને ભવિષ્યમાં શું થશે એ પણ ખબર પડી જાય. જે છેલ્લા વાક્ય બોલ્યા થોડા અઘરા છે તમારા માટે સમજવા, પણ હું ફરીવાર એકવાર બોલું છું કે ફિઝિક્સનો મેઇન ટાસ્ક શું છે, ફિઝિક્સ મેઇન શા માટે ભણીએ છીએ? તો ફિઝિક્સ ભણવાનું પ્રયોજન એ છે કે ફિઝિક્સ વડે આપણે આપણી આસપાસ બનતી કુદરતી માનવ સર્જિત ઘટનાઓ સાથેનું સંકળાયેલું મેથેમેટિક્સ એટલે કે ગણિત શોધી કાઢીએ અને તેના આધારે અમુક મેથેમેટિકલ ઇક્વેશન બનાવીએ અને એ ઇક્વેશનની અંદર આપણે અમુક ચલોની કિંમત મૂકીએ તો ભવિષ્યમાં શું થશે, ભવિષ્ય કથન પણ થઈ શકે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે કહેવા શું માંગે છે હું સમજાવું. ચલો, માની લો કે એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન બરોડા જઈ રહી છે. A ફોર અહેમદાબાદ, B ફોર બરોડા, અને એક ટ્રેન અહેમદાબાદથી બરોડા જઈ રહી છે. તો આ એક ઘટના થઈ. ટ્રેન અમદાવાદથી બરોડા જવી એ એક ઘટના થઈ. હા બોલો. સ્ક્રીન નથી આવતી. અચ્છા, શું તમારા મોબાઈલમાં સ્ક્રીન નથી આવતી મિત્રો? આવે છે સર. આવે છે સર. કોને સ્ક્રીન નથી આવતી? જાનવી. હા જાનવી, હા. છે ને, જો સાંભળો, બધા માટે કહું છું મિત્રો, ઘણીવાર તમારું ઇન્ટરનેટ સ્લો હશે ને તો આવા ક્રાઇસિસ થશે. તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું. એક તો મોબાઈલના ડેટા ખતમ ના થઈ ગયા હોય એનું ધ્યાન રાખવું, અને બીજું એવી જગ્યાએ બેસવાનું કે જ્યાં તમારા મોબાઈલનો ટાવર વ્યવસ્થિત આવતા હોય, ચારે ચાર ટાવર આવતા હોય, તો પ્રોબ્લેમ નહીં થાય. એકવાર તમે જાણવી, એક કામ કરો, તમે અત્યારે લીવ થઈને પાછા ફરી વાર આવો ને કદાચ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો ઇન્ટરનેટ ના ડેટા ખાલી ના થયા હોય અને એવી જગ્યાએ બેસવાનું કે જ્યાં ટાવર સારો આવતો હોય, તો છે ને મારો અવાજ પણ વ્યવસ્થિત તમને ક્લિયરલી સંભળાશે અને આ બધા પ્રોબ્લેમ્સ પણ નહીં થાય. ઓકે, તો હું એવું સમજાવી રહ્યો હતો, એક અઘરું વાક્ય સમજાવી રહ્યો હતો કે ફિઝિક્સ શા માટે, ફિઝિક્સની અંદર કરવાનું શું હોય. તો ફિઝિક્સની અંદર આપણે કોઈ ઘટના જે હોય ને એ ઘટના પાછળનું ગાણિતિક સૂત્ર, એ ઘટના પાછળનું ગાણિતિક સૂત્ર મેળવવાનું હોય અને એ ગાણિતિક સૂત્ર પરથી ભવિષ્ય કથન પણ થઈ શકે છે યોગ્ય ચલની કિંમતો મૂકવાથી. ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. અત્યારે જે ઘટના છે એ અમદાવાદથી એક ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ ધારો કે એ અમદાવાદથી બરોડા જઈ રહી છે. ટ્રેનની સ્પીડ માની લો કે
500 મીટર પ્રતિ સેકન્ડ છે, 50 મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો માની લો કે ટ્રેનની સ્પીડ જે છે એ 50 મીટર પ્રતિ સેકન્ડ છે. અમદાવાદથી બરોડા વચ્ચેનું અંતર, ધારો કે ટ્રેને કાપેલું અંતર, ધારો કે ટ્રેન વડે કપાતું અંતરને એક્સ કહીએ. ટ્રેન વડે કપાતું અંતર આપણે એક્સ કહીએ. અને માની લો કે સમયને આપણે ટી વડે દર્શાવીએ, સમયને આપણે ટી વડે દર્શાવીએ. તો ચલો હવે તમે મને કહેશો કોઈ કે એક્સ અને ટી વચ્ચેનો સંબંધ શું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. x/t=50. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ઝડપ v છે, અંતર x અને સમય t. તો આપણને એક મેથેમેટિકલ સૂત્ર મળી ગયું, x બરાબર vt. હવે અહીંયા વેગની કિંમત તો ફિક્સ્ડ જ છે, વેગ તો 50 મીટર પર સેકન્ડ છે જ. ચલો તો આ આપણને ગાણિતિક, આ કોનો યુઝ કર્યો મિત્રો? આ ઝડપ ઇઝિકલ્સ અંતર ભાગ્યા સમય એટલે કયું વિજ્ઞાન? ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનની વાત થઈ. ફિઝિક્સ પરથી આપણને ખબર પડી એ ફિઝિક્સનું કામ શું છે. તો કે ભાઈ ફિઝિક્સના કન્સેપ્ટ યુઝ કરી અને કોઈ ઘટના સાથે સંકળાયેલું ગાણિતિક ઇક્વેશન મેળવવું. ફિઝિક્સના સિદ્ધાંતો, એના કન્સેપ્ટ યુઝ કરી અને કોઈ પણ ઘટના ઘટતી હોય તો એ ઘટનાને અનુરૂપ ગાણિતિક સૂત્ર મેળવવું. ચલો આ ગાણિતિક સૂત્ર મળી ગયું આપણને. અને એમાં યોગ્ય ચલની કિંમતો મૂકવામાં આવે, યોગ્ય ચલની કિંમતો મૂકવામાં આવે તો ભવિષ્ય કથન પણ થઈ શકે. હવે યોગ્ય ચલ, અહીંયા ચલ તરીકે એક્સ અને ટી છે. માની લો કે અમદાવાદથી બરોડાનું અંતર, ધારો કે અમદાવાદથી બરોડાનું અંતર માની લો કે 80,000 મીટર, 80 કિલોમીટર છે, એટલે 80,000 મીટર છે. 80,000 મીટર છે, 80 કિલોમીટર એટલે. તો કોઈ તમને એવું પૂછે કે આ ટ્રેન બરોડા ક્યારે, કેટલા સમયમાં પહોંચશે? કેટલા સમયમાં પહોંચશે એટલે ભવિષ્યની વાત થઈ. તો હું છે ને આ ચલ x ની કિંમત મૂકી દઈશ. x ની કિંમત કેટલી છે? 80,000 = 50t. સોળ પંચા 80, તો t બરાબર 1600 સેકન્ડ. તો આમ આ ટ્રેન એવું કહી શકાય કે 1600 સેકન્ડની અંદર બરોડાથી, અમદાવાદથી બરોડા પહોંચી જશે. એટલે ભવિષ્યમાં ક્યારે પહોંચશે એનું કથન પણ થઈ શક્યું ને. તો મિત્રો ફિઝિક્સમાં આ તો એકદમ સિમ્પલ ઘટના મેં તમને સમજાવી. આ એકદમ સિમ્પલ ઘટના સમજાવી, પણ ફિઝિક્સમાં આ જ કરવાનું છે કે આપણી આસપાસ બનતી ઘટનાને ગાણિતિક સ્વરૂપે સાંકળવાની છે. એના પરથી કોઈ ગાણિતિક ઇક્વેશન બનાવવાનું, સૂત્ર બનાવવાનું છે, અને સૂત્રમાં યોગ્ય ચલની કિંમતો મૂકીએ તો ભવિષ્ય કથન પણ થઈ શકે. મિત્રો આ જ કરીને, આ વસ્તુ જ તો કરીને આપણે અઠવાડિયું બનાવ્યું, પખવાડિયું બનાવ્યું, મહિનો બનાવ્યો, યર બનાવ્યું. આપણને ખબર પડી કે સૂર્ય અને પૃથ્વી ગતિમાં, સૂર્યની આસપાસ પૃથ્વી ગતિમાં છે. અને ફિઝિક્સના કન્સેપ્ટ, ખગોળશાસ્ત્રના કન્સેપ્ટનો યુઝ કરીને કાળક્રમે માનવીને ધીમે ધીમે એવું ખ્યાલ આવી ગયો કે સૂર્યની આસપાસ પૃથ્વી જે ભ્રમણ પૂરું કરે છે એના માટે એને 365 દિવસ લાગે છે. એટલે એના ઉપરથી આપણે વર્ષ બનાવ્યું, પંચાંગ બનાવ્યું. માનવીને એ પણ ખબર પડી કે પૃથ્વી પોતાની ધરી ભ્રમણ પૂરું કરે છે. એ ધરી ભ્રમણ માટે 24 કલાકનો સમય લાગે છે. એના માટે આપણે એક દિવસ બનાવ્યો. તો મિત્રો આ બધું ફિઝિક્સ થકી જ પોસિબલ થઈ શક્યું છે. અને ફિઝિક્સનું કામ જ આ છે. ધૂમકેતુ ચોક્કસ વર્ષો પછી પૃથ્વી પાસેથી પસાર થાય છે. તો ઘણીવાર છાપામાં તમે વાંચતા હશો કે આ ધૂમકેતુ અત્યારે પૃથ્વી પાસેથી પસાર થયો અને હવે ફરીવાર પસાર થશે, એ માટે 30 વર્ષનો સમય લાગશે. તો આ ગણતરી ક્યાંથી કરી એ લોકોએ? ભવિષ્યમાં 30 વર્ષ પછી ધૂમકેતુ પાછો આવશે, ખબર ક્યાંથી પડી? તો એ ફિઝિક્સના સિદ્ધાંતો અને નિયમો પરથી ખબર પડી. એટલે એ લોકોએ, સાયન્ટિસ્ટોએ શું કર્યું હશે કે ધૂમકેતુની ગતિ સાથે સંકળાયેલું ગાણિતિક ઇક્વેશન મેળવ્યું હશે, અને ઇક્વેશનમાં કિંમતો મૂકી અને કયા સમયે પાછો આવશે એની જાણ એ લોકોને થઈ હશે. તો મિત્રો ફિઝિક્સનું કામ જ આ છે કે આપણી આસપાસ બનતી ઘટના સાથે ને ઘટનાઓને ગણિત સાથે સાંકળવું.
અને પછી એના ઉપરથી સૂત્રો બનાવવા અને એમાં કિંમતો મૂકવાથી આપણને ખબર પડે કે હવે શું થશે. તો આ ફિઝિક્સનો મેઇન ટાસ્ક છે મિત્રો. સાચું ફિઝિક્સ હવે સ્ટાર્ટ થઈ ગયું છે. પણ શું તમને ઓલું જે વાક્ય મારું હતું એ ખબર પડી ગઈ કે ફિઝિક્સમાં મેઇન કામ શું હોય? તો આપણે શું કરીશું, આપણી આસપાસ બનતી ઘટનાને સૌથી પહેલા ગાણિતિક સ્વરૂપે સાંકળીશું અને પછી એના પરથી સૂત્રો બનાવીએ અને એના ઉપરથી કિંમતો મૂકીએ એટલે આપણને ભવિષ્યમાં શું થાય એ ખ્યાલ આવે. તો આ ફિઝિક્સનો મેઇન ટાસ્ક છે. અત્યારે ટોપિક ચાલી રહ્યો છે નિર્દેશ ફ્રેમ. તો તમને એ તો ખ્યાલ આવી ગઈ કે ભાઈ નિર્દેશ ફ્રેમ શું છે? તો કે ભાઈ અવલોકનકાર જ્યાંથી અને જે અવસ્થામાં અવલોકન કરતો હોય, અવલોકનકાર જ્યાંથી જે અવસ્થામાં અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. હું અત્યારે મારા રૂમમાં બેસીને તમને ભણાવી રહ્યો છું. તો મારા માટે આ રૂમની ફ્લોર, મારા રૂમનો સ્થિર અવસ્થામાં રહેલો ફ્લોર, જમીન, રૂમની મારી સ્થિર અવસ્થાની જમીન એ મારા માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ માટે ગતિમાન અવસ્થામાં રહેલી ટ્રેન નિર્દેશ ફ્રેમ કહેવાય. તો વિચારો મિત્રો કે મારે આ નિર્દેશ ફ્રેમને ગાણિતિક સ્વરૂપે સાંકળવું છે. તો નિર્દેશ ફ્રેમ, માની લો કે મારા માટે આ રૂમ છે ને એ નિર્દેશ ફ્રેમ છે. તો હું એવું શું વિચારું કે આખો રૂમ કવર થઈ જાય? મેથેમેટિક્સની એવી કઈ કન્સેપ્ટ યુઝ કરું? મેથેમેટિક્સનો એવો કયો કન્સેપ્ટ યુઝ કરું કે આખો રૂમ કવર થઈ જાય? ચલો વિચારો. સર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. વેરી ગુડ. તો મિત્રો તમે જવાબ બહુ સરસ આપ્યો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 કન્સિડર કરવું પડશે. જો એ 3 વસ્તુ કન્સિડર કરી લઈએ તો આખો રૂમ કવર થઈ જશે. ચલો આ વાત બધાને ખબર પડી? યસ સર. પહોળાઈ અને Yes, sir. ઊંચાઈ Yes, એ sir. 3 વસ્તુ કવર કરો તો આખો રૂમ કવર થઈ જાય. એટલે તમારી આખી મારી જે નિર્દેશ ફ્રેમ છે, મારા માટે આ રૂમ પોતે જ નિર્દેશ ફ્રેમ છે. મારો ટાર્ગેટ શું છે? તો મારી આસપાસ બનતી ઘટનાને ગાણિતિક સ્વરૂપે કન્વર્ટ કરવી. એટલે સૌથી પહેલા મારી જે નિર્દેશ ફ્રેમ છે એના માટે મારે કોઈ ગણિતની કલ્પના કરવી પડશે. તો ગણિતમાં એવો કોઈ કન્સેપ્ટ છે કે આખો રૂમ કવર થઈ જાય, મારી આખી નિર્દેશ ફ્રેમ કવર થઈ જાય? તો યસ, તમે કીધું કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો હું એના બદલે થોડો અલગ શબ્દ વાપરું છું. હું એના બદલે કહું છું કે એક્સ, વાય ને ઝેડ અક્ષ કહું તો ચાલે? લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈના બદલે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ કહું તો ચાલશે? તો આખો રૂમ મારે કવર કરવો છે તો એના માટેનું ગણિત શું? તો માની લો કે આ રૂમ છે, તો હું શું કરીશ કે એક્સ, વાય, ઝેડ યામાક્ષ પદ્ધતિ ધારી લઈશ. એટલે એક્સ, વાય, ઝેડ યામાક્ષ પદ્ધતિ જો હું ધારી લઉં તો આખા રૂમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, આખું રૂમ કવર થઈ જશે. તમારી ભાષામાં એ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ થઈ, ફિઝિક્સની ભાષામાં એ યામાક્ષ પદ્ધતિ થઈ. તો માની લો કે અહીંયા આગળ ઉગમ બિંદુ છે, આ આપણી વાય અક્ષ છે, આ આપણી એક્સ અક્ષ છે અને આ આપણી ઝેડ અક્ષ છે. તો જો એક્સ અને હું આ રૂમમાં બેઠો છું, મારા માટે આ રૂમમાં ધારો કે હું અહીંયા કોઈ જગ્યાએ બેઠો છું ફ્લોર પર, તમને લેપટોપમાં સમજાવી રહ્યો છું. તો મિત્રો આ જે રૂમ છે એનો કોઈ એક કોર્નર ને મેં ઉગમ બિંદુ ધાર્યું અને એની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈને અનુક્રમે એક્સ, વાય અને ઝેડ અક્ષ ધારી લીધી. તો શું મિત્રો આમ કરવાથી આખો રૂમ કવર થઈ ગયો? હા કે ના? યસ સર. અર્થાત આખી નિર્દેશ ફ્રેમ કવર થઈ ગઈ. તો કન્ક્લુઝન શું નીકળ્યું? તો કન્ક્લુઝન ઇઝ ધેટ કે ફિઝિક્સમાં નિર્દેશ ફ્રેમને મારા માટે રૂમ પોતે જ નિર્દેશ ફ્રેમ હતો. તો ફિઝિક્સમાં નિર્દેશ ફ્રેમને રજૂ કરવા માટે કોનો યુઝ થાય છે? કયા મેથેમેટિકલ ટૂલનો યુઝ થયો? કયા મેથેમેટિકલ કોન્સેપ્ટનો યુઝ થયો? બોલો. LBH એક્સ વાય ઝેડ. એક્સ, વાય, ઝેડ યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. આ ખબર પડી મિત્રો? રજૂ કરવા માટે એક્સ, વાય, ઝેડ યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. યસ સર. હવે માની લો કે ઉગમ બિંદુથી મારું x દિશાનું અંતર માની લો કે 50 છે. ઉગમ બિંદુથી y દિશાનું અંતર તો 0 છે કારણ કે હું જમીન પર પડ્યો છું. એટલે ઉગમ બિંદુથી x દિશાનું અંતર 50 છે, y દિશાનું અંતર 0 છે. અને માની લો કે z દિશાનું અંતર માની લો કે 30 છે. એટલે મારું જે સ્થાન છે ને એ શું બન્યું કહેવાય? 50, y યામ 0 અને z યામ 30. શું આ ખબર પડી મિત્રો? યસ સર. ઊભો છું, યસ સર. યસ સર. અહીંયા બેઠો છું તો x યામ મારો 50 છે, y યામ તો 0 કારણ કે જમીન પર છું એટલે ઊંચાઈ તો મારી છે જ નહીં. અને z યામ ધારો કે અહીંથી આમ z દિશામાં જાઓ તો 30 જેવું થાય છે. તો મારું જે લોકેશન છે એ 50,0,30 થયું. તો મિત્રો આ રીતે XYZ યામાક્ષ પદ્ધતિ સ્વીકારવાથી બેનિફિટ શું થયો? તો બેનિફિટ એ થયો કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કણનું સ્થાન નક્કી થઈ જાય. તો એ સ્થાન કઈ રીતે નક્કી થાય? તો ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ કણ વસ્તુ કે વ્યક્તિના યામ અર્થાત એના x, y, z યામ ને કણનું સ્થાન કહે છે. શું કામ એને સ્થાન કહેવાય? કારણ કે આપણે યામ જાણતા હોઈએ તો એનું લોકેશન સ્થાન નક્કી થઈ શકે છે. તેનું સ્થાન કહે છે. હવે મિત્રો આવું સ્થાન લાવવાનું કારણ શું છે? ભાઈ સ્થાન લાવવું પડે કારણ કે ગતિની વ્યાખ્યા શું છે? ગતિની વ્યાખ્યા શું છે? જો કોઈ વસ્તુ કે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો પહેલા સ્થાન બદલવા માટે મેથેમેટિકલી સ્થાનને સાંકળવું તો પડે ને, કારણ કે ફિઝિક્સનું કામ શું છે? કોઈ પણ ઘટનાને ગાણિતિક સ્વરૂપે સાંકળવી અને એના ઉપરથી આપણને ઇક્વેશન મળે અને ઇક્વેશન પરથી આપણે આગળ વધી શકીએ. તો પહેલા મેં નિર્દેશ ફ્રેમને મેથેમેટિક્સ સાથે સાંકળી તો મને ખબર પડી કે કોઈ પણ નિર્દેશ ફ્રેમને રજૂ કરવા માટે આપણે XYZ યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. સેકન્ડ, હવે એમાં કોઈ કણ છે, કોઈ વ્યક્તિ છે, એનું સ્થાન નક્કી કરવું છે, એનું લોકેશન નક્કી કરવું. તો એક કામ કરો, એના x યામ, y યામ ને z યામ શું છે, ત્રણે યામ જાણી લો. એ ત્રણે યામ જાણી લો તો એ કઈ જગ્યાએ વ્યક્તિ છે આપણને ખબર પડી જાય. અર્થાત એ જે યામ છે એના માટે શું બની ગયું કહેવાય? સ્થાન બની ગયું કહેવાય. હવે જો સમય સાથે સ્થાન બદલાતું હોય, જો એ કણનું સમય સાથે સ્થાન બદલાતું હોય તો કહી શકાય કે એ પદાર્થ કે વ્યક્તિ કે કણ શેમાં છે? ગતિમાં. અને જો સમય સાથેના એક પણ યામ બદલાતા ના હોય તો કહી શકાય કે તે સ્થિર છે. સ્થિર છે. હા, અત્યારે હું ગતિમાં કે છે કે સ્થિર છે એવું બોલું છું તો ઓટોમેટિકલી સ્થિર અવસ્થા, કોઈ પણ આપણે એવું બોલીએ ને કે મારી ઝડપ 50 મીટર પર સેકન્ડ છે, તો ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ જમીનની સાપેક્ષે સ્થિર અવસ્થામાં રહેલી જમીનની સાપેક્ષે જ થાય. એટલે ગતિ એક સાપેક્ષ ઘટના છે, પણ કશું સાપેક્ષ ના આપ્યું હોય કોની એક્સક્યુઝ મી કોની સાપેક્ષ છે એવું ના આપ્યું તો ઓટોમેટિકલી કોની સાપેક્ષ લેવાનું હોય? જમીનની સાપેક્ષ લેવાનું હોય. તો એક્સક્યુઝ મી જો કોઈ કણ ના એક પણ યામ બદલાતા ના હોય, સમય સાથે બધા જ યામ અચળ રહેતા હોય તો તે પદાર્થ સ્થિર છે એવું કહેવાય. જો સમય સાથે એક જ યામ બદલાતો હોય, એક જ યામ, તો એવું કહી શકાય કે પદાર્થ એક પરિમાણમાં ગતિમાં છે અથવા પદાર્થ સુરેખ પથ પર ગતિમાં છે. જો સમય સાથે બે યામ બદલાતા હોય તો એવું કહી શકાય કે પદાર્થ સમતલમાં ગતિમાં છે અથવા દ્વિપરિમાણમાં ગતિ છે. અને જો સમય સાથે ત્રણ યામ બદલાતા હોય તો કેવું કહી શકાય કે પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ છે. એક પરિમાણની ગતિનું એક્ઝામ્પલ સીધા રોડ પર ચાલતી બસ અથવા એક જ દિશામાં ચાલતી ટ્રેન, આ એક પરિમાણમાં ગતિનું એક્ઝામ્પલ છે. દ્વિપરિમાણની ગતિ, કેરમ બોર્ડમાં કુકરીની ગતિ, કેરમ બોર્ડની અંદર સ્ટ્રાઇકર ને કુકરીઓની જે ગતિ છે એ દ્વિપરિમાણીય ગતિ છે. ત્રિપરિમાણીય ગતિ, પતંગિયાઓની ગતિ, અવકાશમાં ઉડતા માખી, મચ્છર અથવા પતંગિયાની ગતિ જે છે એ ત્રિપરિમાણીય ગતિ છે. તો મિત્રો આપણે આ સમગ્ર એક પરિમાણીય, દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય ગતિને મેથેમેટિક્સ સાથે સાંકળી દીધી.
મેથેમેટિક્સ સાથે સાંકળી દીધી. એટલે એના માટે હું સૌથી પહેલા નિર્દેશ ફ્રેમને સાંકળ્યું મેં XYZ યામાક્સ પદ્ધતિ સાથે. પછી એના પછી મેં સ્થાન નક્કી કર્યું કે કોઈ પણ કણના X, Y, Z યામ જાણતા હોઈએ તો સ્થાન નક્કી થઈ જાય. તો સ્થાન ખબર પડી કે સ્થાનની સાથે મેથેમેટિક્સ શું સાંકળ્યું? યામ, એના યામ સાંકળ્યા. તો સ્થાન ઇઝ ઇક્વલ્સ ટુ યામ. જો સમય સાથે એના એક પણ યામ બદલાતા ના હોય તો સ્થિર અવસ્થા થઈ કહેવાય. સમય સાથે એક યામ બદલાતો હોય તો એક પરિમાણીય ગતિ થઈ કહેવાય. સમય સાથે બે યામ બદલાતા હોય તો દ્વિપરિમાણીય ગતિ થઈ કહેવાય. સમય સાથે બધા જ યામ બદલાતા હોય તો ત્રિપરિમાણીય ગતિ થઈ કહેવાય. તો મિત્રો આપણે કોઈ પણ પ્રકારની ગતિને મેથેમેટિક્સ સાથે સાંકળી શકીએ. શું મિત્રો આટલું સમજ પડી? હા સર. યસ સર. તો મિત્રો સાચું ફિઝિક્સ સ્ટાર્ટ થઈ ગયું છે. એકદમ આજે એક બહુ તમને અઘરી સમજવામાં અઘરી પણ એને સહેલી બનાવીને સમજાયું. એક અઘરો શબ્દ, અઘરો વાક્ય હતું કે ફિઝિક્સ ની અંદર શું કરવાનું હોય. તો ફિઝિક્સ ની અંદર આપણી આસપાસ બનતી ઘટના ની અનુરૂપ ગાણિતિક રીતે એને કન્વર્ટ કરવાની હોય. અને એકવાર ગાણિતિક સ્વરૂપે કન્વર્ટ કરો તો ઇક્વેશન્સ બનવા માંડે. અને ઇક્વેશન બનવા માંડે તો એમાં યોગ્ય ચલની કિંમતો મૂકતા જાવ તો ભવિષ્ય કથન પણ થઈ શકે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું, અમદાવાદ થી બરોડામાં જતી ટ્રેન અને એની સાથે સંકળાયેલું એ ઘટના સાથે સંકળાયેલું સૂત્ર x બરાબર vt તારવ્યું અને એમાં યોગ્ય કિંમત મૂકી તો આપણને ભવિષ્યમાં ટ્રેન ક્યારે બરોડા પહોંચે એ પણ આપણને ખબર પડી ગઈ. તો એ જ વસ્તુ અહીંયા કરવાની છે. આ તો ખાલી ટ્રેનની વાત નથી, આ તો આપણી આસપાસ તો અસંખ્ય પ્રકારની ગતિ હોય. તો એ બધી જ ગતિઓનું મેથેમેટિક્સ વિચારવું છે. તો આપણે એના માટે એક નિર્દેશ નામનો કન્સેપ્ટ લાવ્યા. ભાઈ અવલોકનકાર જે જગ્યાએથી જે સ્થળેથી વસ્તુનું અવલોકન કરે જે પરિસ્થિતિમાં એને નિર્દેશ કહેવાય. મારા માટે રૂમ છે ને એ નિર્દેશ છે. તો મારે આ નિર્દેશ ને આખો કવર કરી નાખવો છે. તો એના માટે કયું ગણિત વિચારી શકાય? તો યામાક્સ પદ્ધતિ વિચારી શકાય. વિચારી એના પરથી શું ખબર પડી? એના પરથી સ્થાન નક્કી થઈ શક્યું અને એના પરથી ખબર પડી કે પદાર્થ કેવી ગતિ કરતો હશે અથવા ગતિ કરે છે કે નથી કરતો. તો મિત્રો આ નિર્દેશ શું છે અને એની સાથે કઈ રીતે મેથેમેટિક્સ સંકળાયું એ ખ્યાલ આવ્યો મિત્રો? યસ સર. Friends? હા સર. યસ સર. ઓકે. યસ સર. મિત્રો નિર્દેશના બે પ્રકાર છે, જડત્વીય નિર્દેશફ્રેમ અને અજડત્વીય. હવે જડત્વીય નિર્દેશફ્રેમ અને અજડત્વીય નિર્દેશફ્રેમ શું છે એ 5મા ચેપ્ટરમાં ખ્યાલ આવશે. જડત્વીય અને અજડત્વીય નિર્દેશફ્રેમ શું છે એ 5મા ચેપ્ટરમાં ખ્યાલ આવશે. અત્યારે ખાલી યાદ રાખો કે જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું હોય, ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું હોય એવી નિર્દેશફ્રેમ ને જડત્વીય કહેવાય. અને જેમાં ન્યૂટનના ગતિના નિયમોનું પાલન જાણે કે ના થતું હોય, આપણને એવું ભાસે, એવું લાગે કે ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું હોય એવું લાગતું નથી, તો એવી નિર્દેશફ્રેમને અજડત્વીય નિર્દેશફ્રેમ કહેવાય. અત્યારે જવા દો, અત્યારે ખાલી પ્રકાર યાદ રાખો ને, જડત્વીય અને અજડત્વીય, બીજું અત્યારે વિચારો નહીં. તો મિત્રો આ ક્વેશ્ચન સમજ માટે છે નિર્દેશફ્રેમ શું છે, પણ આ ક્વેશ્ચન એક લેવલ અપ નો ક્વેશ્ચન છે. લોઅર લેવલ થી અપ લેવલ પર તમે પહોંચી ગયા, લોઅર લેવલ થી અપ લેવલ પર પહોંચી ગયા, ફિઝિક્સ ની શરૂઆત થઈ ગઈ. તો સમજી લઈએ અહીંયા આગળ શું લખ્યું છે. જો સાંભળજો, બધા જ સમજો. કોઈ પણ ઘટનાના વર્ણન કરવા માટે ગતિ કરતા પદાર્થનું દરેક ક્ષણે સ્થાન જાણવું પડે. પણ આપણને ખબર છે કે સ્થાન એક સાપેક્ષ ખ્યાલ છે. આ સ્થાન નક્કી કરવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર પડે. જેમ કે અચળ વેગથી ગતિ કરતી તમારી ટ્રેનમાં રહેલી બેગ તમને સ્થિર લાગશે, પરંતુ જો આ બેગનું અવલોકન રોડ પર ઉભેલી વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તે જ બેગ તને ગતિમાં દેખાશે. આમ બેગ તો તેની તે જ છે, પરંતુ ટ્રેનમાંથી અવલોકન કરો તો તે બેગ સ્થિર છે, રસ્તા પરથી અવલોકન કરતા તે બેગ ગતિમાં જણાશે. અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં રહીને વસ્તુનું અવલોકન કરે તેને નિર્દેશફ્રેમ કહે છે. ઉપરયુક્ત ઉદાહરણમાં ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ માટે અચળ વેગવાળી અવસ્થાની ટ્રેન એ નિર્દેશફ્રેમ છે, જ્યારે રોડ પર ઉભેલી વ્યક્તિ માટે સ્થિર અવસ્થામાં રહેલી પૃથ્વી નિર્દેશફ્રેમ છે. આમ ગતિ એ પદાર્થ અને અવલોકનકારનો સંયુક્ત ગુણધર્મ છે. બીજા શબ્દમાં કહીએ તો ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. હવે સાંભળજો, નિર્દેશ ફ્રેમને નક્કી કરવા માટે કોનો યુઝ કર્યો? સરળતા ખાતર XYZ અક્ષ XYZ તરીકે ઓળખાતી
ત્રણ પરસ્પર લંબ અક્ષો લેવામાં આવે છે અને ઘણીવાર સમયના માપન માટે ચોથા યામ તરીકે સમય મૂકવામાં આવે છે. તો સમય સાથેના આ XYZ યામક પદ્ધતિને નિર્દેશ ફ્રેમ કહે છે. તો મિત્રો નિર્દેશ ફ્રેમ તરીકે આપણે શું લીધું? XYZ યામક પદ્ધતિ નિર્દેશ ફ્રેમ તરીકે લીધી. એ ખબર પડી? નિર્દેશ ફ્રેમ બે પ્રકારની હોય છે, જડત્વીય અને અજડત્વીય. એના વિશે પ્રકરણ 5 માં અભ્યાસ કરીશું. મિત્રો હવે સ્થાન કોને કહેવાય? પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે કોઈ એક સંદર્ભ બિંદુ લેવું પડે. ત્રણેય અક્ષોનું છેદન બિંદુ ઉગમ બિંદુ સંદર્ભ બિંદુ તરીકે લઈ શકાય અને ઉગમ બિંદુની સાપેક્ષમાં કોઈ પણ ક્ષણે કણના યામ x, y, z ને કણનું સ્થાન કહેવાય. જો પદાર્થના એક કે વધુ યામો સમય સાથે બદલાતા હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, અન્યથા તે સ્થિર છે તેમ કહેવાય. અક્ષોની પસંદગી પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે ઇન શોર્ટ એવું કહેવામાં આવે કે અક્ષો આપણે એક જ અક્ષ લેવી કે બે અક્ષ લેવી કે ત્રણ અક્ષ લેવી એ આપણે જાતે નક્કી કરવાનું. જો કોઈ પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય, એક પરિમાણમાં, તો આપણે ખાલી એક જ અક્ષ લઈએ તો ચાલે. દ્વિપરિમાણમાં ગતિ કરતો હોય તો ખાલી બે અક્ષ લઈએ તો ચાલે અને ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય તો ત્રણ અક્ષ લેવાની જરૂર આપણને પડે. એવું લખ્યું છે અહીંયા. પણ સ્થાન કોને કહેવાય ખબર પડી મિત્રો? ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પણ કણના યામ x, y, z ને તેનું સ્થાન કહેવાય. અને જો આ ત્રણમાંથી કોઈ એક યામ બદલાતા હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. જો ત્રણ યામ સ્થિર રહેતા હોય, અચળ રહેતા હોય તો પદાર્થ ગતિમાં નથી એવું કહી શકાય. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય? તો મિત્રો શું તમે જાણો છો પથ લંબાઈ અને સ્થાનાંતર વિશે? સ્થાનાંતર વિશે સ્થાનાંતર વિશે ખબર છે. ઓકે, પથ લંબાઈ સ્થાનાંતર કહું તમને. પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે અને તેના સ્થાનના ફેરફારને તેનું સ્થાનાંતર કહેવાય. કાપેલા કુલ અંતરને પથ લંબાઈ અને સ્થાનના ફેરફારને સ્થાનાંતર કહે છે. બંને વચ્ચે ફરક છે. હું તમને અમુક એક્ઝામ્પલ આપું તો વધારે ક્લિયર થશે. પથ લંબાઈ અને સ્થાનાંતર બંને વચ્ચે ફરક છે. તમને એક્ઝામ્પલ આપું એટલે વધારે ક્લિયર થાય. જાનવી છે ત્યાં આગળ? જાનવી, હા સર. તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવે છે? શું? તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવ્યું? ના આવ્યું. આવી ગયું? ઓકે, ફાઇન. તો મિત્રો ટોપિક ચાલી રહ્યો છે પથ લંબાઈ અને સ્થાનાંતર. કાપેલું કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર જે છે એને પથ લંબાઈ કહેવાય અને પ્રારંભિક અને અંતિમ સ્થાન નો ફેરફાર એટલે કે સ્થાનનો જે ફેરફાર છે એને સ્થાનાંતર કહેવાય. તો મિત્રો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે ભેદ સ્પષ્ટ થાય એના માટે અમુક MCQ હું તમને સમજાવીશ, અમુક ક્વેશ્ચન સમજાવીશ. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતર એટલે સ્થાનનો ફેરફાર. સમજીએ આપણે એટલે વધારે ક્લિયર થઈ જાય. અમુક ક્વેશ્ચન થી જ સમજીશું એટલે વધારે ક્લિયર થાય. ઓકે, ક્વેશ્ચન એવો છે કે આલિયા બહેન આલિયા બહેન 5 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર 5
ભ્રમણ. આલિયાબેન છે ને મોર્નિંગ વોક કરવા નીકળ્યા છે, બગીચાની આસપાસ ગોળ ગોળ ફરે છે. 5 મીટર ત્રિજ્યાનો બગીચો છે વર્તુળાકાર, અને 5 સવારના પૂર્વમાં 5 ભ્રમણ પૂર્ણ કરે છે. 5 ભ્રમણ પૂર્ણ કરે છે. તો આલિયાબહેન આલિયાબહેનનું સ્થાનાંતર અને પથ લંબાઈ જણાવો, શોધો. ચલો, કોઈ કહેશે મને શું આવશે આન્સર? સ્થાનાંતર 0 અને પથ લંબ 31.42 બરાબર મીટર. છે, એકદમ સત્ય વચન. હા, કોણ બોલ્યું? જય. હા, જય ગજ્જર. હા સર. ઓકે મિત્રો, 5 ભ્રમણ પૂરા થયા તો આલિયાબહેન જ્યાં હતા ને ત્યાં પાછા આવી ગયા. તેનો સ્થાનનો ફેરફાર ના થયો કહેવાય, સ્થાન જે હતું ત્યાં પાછા આવી ગયા. તો મિત્રો, એનો સ્થાનનો કોઈ ફેરફાર નથી થયો, તો સ્થાનનો ફેરફાર શૂન્ય એટલે સ્થાનાંતર શૂન્ય, કારણ કે જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. પણ પથ લંબાઈ એટલે શું? તો કે ભાઈ કપાતું કુલ અંતર. તો 5 એક ભ્રમણ પૂરું થાય તો આપણને ખબર છે કે 2πr જેટલું અંતર કપાય. વર્તુળના પરિઘની લંબાઈ 2πr. તો 5 ભ્રમણ પૂરા થાય તો કપાતું અંતર 5 ગુણ્યા 2πr થશે મિત્રો. તો 5 ગુણ્યા 2πr 10π into r. તો r તો શું છે મિત્રો? 5 મીટર ત્રિજ્યા છે તો 50π. તો 31 પોઈન્ટ સમથિંગ નહીં આવે, કંઈક અલગ આવશે ભાઈ. તો 5 ગુણ્યા 2πr 10π into 5 50π. 157 હા, તો 157.157. 157 ખબર નહીં, જે આવશે 157. 3.14 ગુણ્યા 50 બરાબર 157 સમથિંગ આવશે. સર 00 જ આવશે. 157 સમથિંગ આવશે. 157.07 ચાલશે, 157 ચાલશે. ઓકે, 157 સમજ પડ્યો? આ સમજ પડ્યો? હા સર. ચલો, હજુ એક ક્વેશ્ચન લઈએ. યસ હજુ સર. એક. ઓકે ડન. હજુ એક ક્વેશ્ચન લઈએ. કેટરીના બહેન નીચે દર્શાવેલા માર્ગે A થી B પર પહોંચે છે. તો તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. ઓકે, આપણને માર્ગ આપ્યો છે, આ રીતનો માર્ગ છે. ઓકે, તો આ માર્ગ છે કેટરીનાનો. તો ધીસ વન ઇઝ અ A and this one is a B. This is a 2 meter, this is a 6 meter, and this is also a 6 meter. ચલો, હવે ક્વેશ્ચન એવો છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો. મિત્રો, તમને પથ લંબાઈ તો મળી ગઈ હશે. ચલો, પથ લંબાઈ શું મળશે? 14 મીટર. 14 મીટર. 2 + 6 + 6 14 મીટર મળી ગઈ. હવે વિચારીને મને જવાબ આપો કે સ્થાનાંતર શું આવશે? 8 મીટર.
માટે એ અને બી ને જોડવાના અને પાયથાગોરસના પ્રમેય પરથી શોધો લંબાઈ શોધો મળી જશે. એકદમ સત્ય 14.80 મીટર 14.80 મીટર 14.80 કોણ બોલ્યું? જય જય ઇઝ ધ રોંગ આન્સર. સર 46. 46 કોણ બોલ્યું? જો પહેલી વાત તો એ છે કે સ્થાનાંતર પથ લંબાઈ કરતા મોટું હોઈ શકે. પેલા વિચારો, સ્થાનાંતર કોઈ દિવસ પથ લંબાઈ કરતા મોટું હોઈ શકે? ના સર. ના સર. સર 10 કોણ બોલ્યો? હેતાર્થ. હેતાર્થ, you got the right answer. 10 is the right answer. 10 સત્ય છે. ઓકે મિત્રો, આ એ છે, આ બી છે. તો સ્થાનાંતર કોને કહેવાય? તો કે ભાઈ એ અને બી વચ્ચેનો માર્ગ જોડી દઈએ તો તમારું સ્થાનાંતર એ બી. તો સ્થાનાંતર આને કહેવાય. આ એ અને બી ને જોડી દો તો એને સ્થાનાંતર કહેવાય. તો મિત્રો હવે વિચારો કે આ 2 મીટર છે અને આ પણ 6 મીટર છે. હવે મારો ટાર્ગેટ મારે એ બી શોધવું છે, બી નું અંતર શોધવું છે. તો મિત્રો હવે હું શું કરીશ ખબર છે? હવે છે ને એવું વિચારો કે અહીંથી એક કલ્પના કરો અને અહીંથી એક કલ્પના કરો. તો આ કાલ્પનિક લંબાઈઓ વિચારી, તો મિત્રો આને નીચે તમે પ્રક્ષેપ, એટલે આ તમે દેખો તો આ કેટલું અંતર થશે મિત્રો? આ નીચેનું અંતર કેટલું થશે બોલો? આ અંતર 6 મીટર થશે. હા સર. હા સર. અને આ બાજુમાં પણ 6 મીટર થશે. હા સર. તો હવે પાયથાગોરસ વિચારો, પાયથાગોરસ. તો આ 6 ને 2 8. તો AB સ્ક્વેર બરાબર શું થશે મિત્રો? 36 પ્લસ AB સ્ક્વેર 64. બરાબર 8 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ થશે, હા. એટલે 100 આવશે. 10 નો વર્ગ. AB બરાબર સ્થાનાંતર AB છે અને સાબિત થયું કે AB બરાબર તો શું આવશે? 10 મીટર. 10 મીટર. પડ્યો તમને? આ સમજ પડ્યો? હા સર. ચલો હજુ એક હા ક્વેશ્ચન સર. વિચારીએ. હા, ઓકે સર. ફાઇન. હજુ એક ક્વેશ્ચન સર બોલો. સર પથ લંબાઈ કરતા સ્થાનાંતર વધારે આવી શકે? નેવર પોસિબલ, ક્યારેય શક્ય નથી. સ્થાનાંતર એ ક્યાં તો પથ લંબાઈ જેટલું અને ક્યાં તો હંમેશા એના કરતા ઓછું જ હોય. સ્થાનાંતર ક્યાં તો પથ લંબાઈ જેટલું ક્યાં તો એના કરતા ઓછું જ હોય. જો સુરેખ પથ પર ગતિ હોય ને, સુરેખ પથ પર, તો પથ લંબાઈ ને સ્થાનાંતર સમાન થઈ જાય. તો કપાતું અંતર અને સ્થાનાંતર સેમ જ થઈ જાય સુરેખ પથ પર હોય તો. એટલે ક્યારેક પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન, માત્ર સુરેખ પથની ગતિ માટે. પણ અધરવાઇઝ સ્થાનાંતર ઇઝ ઓલવેઝ લેસ ધેન ધ પથ લંબાઈ. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ કરતા ઓછું જ હોય અને સુરેખ પથ પર ગતિ હોય તો સમાન હોય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓકે, તો હજુ એક ક્વેશ્ચન લઈ લઈએ. ક્વેશ્ચન ઇઝ ધેટ સુપરમેન ભાઈ પ્રથમ 300 મીટર પૂર્વ દિશામાં, ત્યારબાદ 400 મીટર ઉત્તર દિશામાં અને ત્યારબાદ 1200 મીટર
ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે તો તેમની પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. ચલો, જે સોલ્વ કરીને આપશે ને 4 મિનિટનો ટાઈમ આપું છું. સોલ્વ કરી આપશે ને 100 રૂપિયા મારા તરફથી ઇનામ. બેંક સર ઉધારવા દિશા એટલે બસ મારે જે કહેવું તે બધું કહી દીધું. હવે તમારે નક્કી કરવાનું કે શું શું છે. મારે જે કહેવું તે મેં કહી દીધું છે. સર પથ લંબાઈ 1900 મીટર. આ પથ લંબાઈ તો બધાને આવડશે, એટલે પથ લંબાઈનો કોઈ મતલબ નથી. સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતર 1300 મીટર. કોણ બોલ્યું? હર્ષ. કોણ બોલ્યું? હર્ષ. હર્ષ, કઈ રીતે સમજાવો? સર પૂર્વ દિશામાં 400 મીટર અને ઉત્તર આપણે પૂર્વ દિશામાં 300 મીટર અને ઉત્તર દિશામાં 400 મીટર એટલે 100 મીટરનો ફરક પડ્યો અને પાછું એ 100 મીટરથી ઉપર ઉત્તર દિશામાં 1200 મીટર એટલે 1300 મીટર થશે. ના, wrong answer. The way of explanation is a wrong thing. સર 800 મીટર સ્થાનાંતર. 800 wrong. સર 500 મીટર સ્ક્વેર. 500 wrong. સર 1600. Wrong. સર 1100 મીટર. Wrong. સર સ્થાનાંતરનું સૂત્ર વાપરવાનું. સ્થાનાંતરનું વળી કયું સૂત્ર તારી પાસે છે? સર 1000 મીટર. સર આવતું હતું પહેલા. ના ના, કોઈ સૂત્ર નથી આવતું. 300 મીટર સ્થાનાંતર 300 મીટર. સર બોલો. 15.52. સ્થાનાંતર 500 મીટર. 15.52 કોણ બોલ્યું? જય બળગુજર. રોંગ આન્સર. સર 500 મીટર. 500 મીટર રોંગ આન્સર. 700 મીટર. સર 1300 મીટર. 1300 કોણ બોલ્યું? 1300. હા, અંશ. અંશ બોલો કઈ રીતે? સર સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 500 નો સ્ક્વેર પ્લસ 1200 નો સ્ક્વેર. હા, કઈ રીતે? એટલે આપણે 500 નો વર્ગ કેમ થયો? આમાં આપ્યો તો છે અંદર. થોડું સમજાવો મને પેલા. સર કઈ રીતના સમજાવું? ઓકે, સમજાવવું અઘરું છે, વાત સાચી છે, પણ તમને સમજ પડી? જય બડ કોણ બોલ્યું? અંશ બોલ્યો ને? કોણ બોલ્યું? હા સર. પણ તમને સમજ પડ્યો? સાચું બોલો છો? ₹1300 ઇઝ ધ રાઈટ આન્સર. 1300 મીટર સાચો આન્સર છે. આપડા 100 રૂપિયા જમા રહેશે જ્યારે આપણે ઓફલાઈન મળી. સર જમા નહીં, હા, આપવા પડશે. વાત સાચી છે. તો કોણ છે? અંશ બોલ્યો ને? કોણ જવાબ બોલ્યો છે? હા સર. અંશ કે અર્થ? સર હું બોલ્યો. પણ તે તો ખોટો જવાબ આપ્યો હતો ને. જવાબ સમજાવવાની મેથડ ખોટી હતી તારે. ઓકે, છેલ્લો જે 500 નો વર્ગ પ્લસ 1200 નો વર્ગ કોણ બોલ્યું? 500 નો વર્ગ પ્લસ 1200 નો વર્ગ. સર અંશ હું બોલ્યો. હા, એ સાચું છે. જો સમજાવું તમને. સૌથી પહેલા સુપરમેન છે ભાઈ. સુપરમેન તમે સમજો છો? સુપરમેન એટલે સુપરમેન અહીંથી સ્ટાર્ટ કરે છે. પ્રથમ પૂર્વ દિશામાં, એટલે આ અહીંથી સ્ટાર્ટ કરે. અહીંથી નહીં જવા દો, અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે સુપરમેન ને. મિત્રો તમને ખબર છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોને કહેવાય?
સર. હા સર હા સર ના, તમને ખબર જ નથી, ખોટી વાત છે. આ ઉત્તર, અરે આ પૂર્વ, આ પશ્ચિમ, અને આ ઉત્તર અને દક્ષિણ. એટલે તમે મિત્રો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ જમીન ઉપર હોય, જમીન પર જ હોય. અને આ જે દિશા છે, આ જે દિશા છે એ ઉર્ધ્વ દિશા થાય. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પહેલા સમજો. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ જમીન પર હોય છે. આ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ ચારે ચાર દિશાઓ જમીન પર હોય. અને જમીનથી આકાશ તરફની દિશા જે છે ને, જમીનથી આકાશ તરફની દિશા એ ઉર્ધ્વ દિશા થાય. અને જમીનથી અધો દિશા એટલે જમીનની અંદર પાતાળમાં જઈએ એ અધો દિશા થાય. તો ઉર્ધ્વ દિશા અને અધો દિશા એ બંને સમજ્યા મિત્રો તમે? ઘણા લોકો ઘણીવાર ઉત્તર અને ઉર્ધ્વ દિશા, ઘણીવાર તમને લોકોને ઉત્તર અને ઉર્ધ્વ એ બંને સમાન લાગે, પણ એ બંને સમાન નથી ભાઈ. This is what is the ઉર્ધ્વ દિશા. Is that clear to you? તો આ જે દિશા છે એ ઉર્ધ્વ દિશા છે. અને આ નીચે તરફ જે જશે, આ ત્રિપરિમાણીય છે, એ અધો દિશા થશે. તો મિત્રો, સુપરમેન ભાઈ ધારો કે અહીંયા આગળ છે, હિયર ઇઝ અ સુપરમેન. એટલે સૌથી પહેલા એ ક્યાં જાય છે? પૂર્વ તરફ ગયા. તો પૂર્વ તરફ કેટલું અંતર કાપ્યું? 300 મીટર. ઇઝ ધેટ ક્લિયર? એટલે આ 300 મીટર અહીંયા પહોંચ્યા, અને પછી ઉત્તર તરફ ગયા. એટલે ઉત્તર દિશા આ થઈ. ખ્યાલ આવ્યો તમને? જો આ જે ગયો ને ઉત્તર થઈ. ઇઝ ધેટ ક્લિયર? અને એ કેટલું છે? 6 મીટર છે. તો મિત્રો, પાયથાગોરસ એવું કહે છે કે આ 300 છે ને આ 400 છે, તો વિકર્ણ વિચારીએ, વિકર્ણ. તો આ કેટલું થશે? 500 500 થશે. એટલે અત્યારે સુપરમેન ક્યાં પહોંચ્યા? હવે અહીંયા પહોંચ્યા. હવે શું કરશે? હવે ઉડશે, આકાશમાં ઉડશે. એટલે એ ઉર્ધ્વ દિશા થઈ. ખબર પડી તમને? હવે એ આકાશમાં ઉડ્યા. અને કેટલું ઉડ્યા? 1200 મીટર. પણ અહીંયા આગળ પણ કાટખૂણો તો બનશે જ ને. આ સમજ્યા? તો સુપરમેન નું પ્રારંભિક સ્થાન અહીંયા છે, એ છે, અને અંતિમ સ્થાન અહીંયા છે, બી. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડી દઈએ. પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડી દેવામાં આવે સુપરમેન નું સ્થાનાંતર. તો મિત્રો, આ એક કાટકોણ ત્રિકોણ બનશે. અને એમાં એક બાજુની લંબાઈ 500 છે અને બીજી બાજુની લંબાઈ 1200 છે. તો વિકર્ણની લંબાઈ કેટલી આવશે? 1300. તો મિત્રો, તમે સમજ્યા આખી વસ્તુ? આ સ્થાનાંતર કેટલું આવશે? તો રૂટમાં 500 નો વર્ગ પ્લસ 1200 નો વર્ગ. એટલે સ્થાનાંતર એ બી બરાબર સ્થાનાંતર બરાબર 1300 મીટર. તો મિત્રો, ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ જે છે ને, ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ એ ચાર દિશાઓ તો જમીન પર જ હોય. એ ચારે ચાર દિશાઓ જમીન પર જ હોય છે. અને આકાશ પર જાઓ તો એ ઉર્ધ્વ થાય, અને પાતાળમાં જાઓ તો એ અધો દિશા થાય. એટલે કુલ 6 દિશાઓ ખબર પડી મિત્રો? યસ સર. તો મિત્રો, હવે તમને પથ લંબાઈ અને સ્થાનાંતર આઈ થિંક એકદમ ક્લિયર થઈ ગયું હશે. આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશું. અને પછી તમને જ્યારે પેમ્પલેટ મળે, નોટ્સ મળે, ત્યારે તમે આ બધા ક્વેશ્ચન્સ જે મેં એક્સ્ટ્રા લખાવ્યા હોય ને, તો એ નોટ્સમાં લખી નાખજો ને. અત્યારે સ્ક્રીનશોટ મોકલાવું છું. આજે મેં તમને
ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરી. બહુ મજાનું ચેપ્ટર છે મિત્રો, બહુ મજા આવે એવું ચેપ્ટર છે. પણ હારે હારે લેક્ચર ભરતા રહેજો અને હારે હારે કરતા રહેજો તો બહુ મજા આવશે. તો મેં તમને છે ને અત્યારે ક્વેશ્ચન નંબર 1 to 5 ચલાવ્યા છે. 1 to 5 ક્વેશ્ચન ચલાવ્યા છે. છઠ્ઠો ક્વેશ્ચન પણ થઈ શકે. છઠ્ઠો ક્વેશ્ચન એવો છે કે પથલંબાઈ અને સ્થાનાંતરનો ભેદ ઉદાહરણ સાથે સમજાવો. અને સાતમો ક્વેશ્ચન પણ તમે વિચારી શકો. 6 અને 7 એ બંને હમણાં કરાવી દઈએ. ચલો એટલે કરી જ નાખીએ એટલે પતી જાય. તો જો પથલંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ લગભગ તમને ખ્યાલ આવી ગયો છે, છતાં પણ એક નવું એક્ઝામ્પલ લઈ લઈએ. સુરેખ પથની ગતિના વર્ણન માટે એક જ અક્ષ પસંદ કરવામાં આવે છે. સુરેખ ગતિ હોય તો એક જ અક્ષ પસંદ કરો તો ચાલે. ધારો કે ગતિ માર્ગ x અક્ષ પર સંપાત થાય છે, એટલે ગતિ માટે આપણે x અક્ષ ધારી. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સરળતા ખાતર કણનું સ્થાન ઉગમ બિંદુ O ની સાપેક્ષે નક્કી કરવામાં આવે છે. ઉગમ બિંદુની જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ આપણને ખબર જ છે. ધારો કે એક કાર x અક્ષની ગતિની દિશામાં ગતિ કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે t1 સમયે A પર અને t2 સમયે અને B પર જઈને t2 સમયે C પર આવે છે. એટલે સૌથી પહેલા કેસમાં A થી B અને B થી C. ચલો મિત્રો, કેસ 1 તમારે કહેવાનું છે કે પથલંબાઈને સ્થાનાંતર શું? મિત્રો તમારે મને કહેવાનું છે પથલંબાઈને સ્થાનાંતર શું. ચલો, સ્ટાર્ટિંગમાં કણ A પર છે, અહીંયા છે, અને B પર પહોંચી અહીંયા B છે, B પર પહોંચી અને પાછું C પર આવે છે. ચલો, A થી B અને B થી C. તો કોઈ મને કહેશે પથલંબાઈ કેટલી? 60 કિલોમીટર. 60 કિલોમીટર. અલા, A થી B અને B થી C, C સુધી પાછું અહીંયા C પર પાછું આવી જાય છે. 100 કિલોમીટર. 100 કિલોમીટર. હા, પહેલા A થી B જુઓ તો A થી B કેટલું અંતર તપાસે? 20 થી C, એટલે પહેલા 60 ગયો અને પાછું B થી C પર પાછું પણ આવે છે, એટલે બીજું 40 વધારાનું 80 થી 40 એટલે 40 કપાશે. તો મિત્રો કોઈ કહેશે મને પથલંબાઈ કેટલી થશે? 100 કિલોમીટર. 100. એટલે આ કેસમાં પથલંબાઈ 100 100. અને સ્થાનાંતર કેટલું? 20. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી નાખો તો આપણને સ્થાનાંતર મળી જાય. અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન 20 છે, તો 40 માંથી 20 બાદ કરો તો +20 મળશે. +20 જવાબ આવશે. એટલે સ્થાનાંતર +20 છે. ચલો, હવે બીજો કિસ્સો, કેસ 1 પતી ગયો. કેસ 1 માં તમારી પથલંબાઈ છે 100 અને સ્થાનાંતર +20. હવે કેસ 2. ચલો, કેસ 2 માં કાર B થી C પર આવે છે, ખાલી B થી C. ચલો, કોઈ મને કહેશે કાર માત્ર B થી C પર આવે છે કેસ 2 માં. તો B થી C, પથ લંબાઈ 40 અને સ્થાનાંતરે 40. 40 અને બંને સરખા. હા, 40, બંનેના 40. મૂલ્ય સમાન, પણ સ્થાનાંતર છે ને હંમેશા એવું યાદ રાખો કે સ્થાનાંતર અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ થાય. -40. હા, તો પથ લંબાઈ તો 40 આવશે, કારણ કે કપાતું અંતર 40 જ છે B થી C. પણ સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન 40 છે, પ્રારંભિક સ્થાન 80 છે. તો સ્થાનાંતર એટલે સ્થાનનો ફેરફાર, અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે તો -40 આવશે. તમે જો કણ ઉલટી દિશામાં ગતિ કરે છે, ધન x દિશામાં ગતિ નથી કરતો, ઋણ x દિશામાં ગતિ કરે છે. એટલે સ્થાનાંતર નેગેટિવ કેમ આવ્યું ખબર પડી મિત્રો? Yes, sir. હા, ગતિની દિશા ઋણ x છે, તો સ્થાનાંતર નેગેટિવ આવી શકે છે. સ્થાનાંતર સદિશ ભૌતિક રાશિ છે. ધન x દિશામાં ગતિ કરતો હોય તો સ્થાનાંતર ધન મળે, અને ઋણ x દિશામાં ગતિ થતી હોય તો સ્થાનાંતર ઋણ મળે. એટલે સ્થાનાંતર દિશા પર આધારિત છે, અર્થાત દિશા સૂચવે છે, અર્થાત સદિશ ભૌતિક રાશિ છે. તો બીજા કેસમાં સ્થાનાંતર અને પથલંબાઈના મૂલ્ય સમાન, પરંતુ સ્થાનાંતર માઇનસ મળ્યું, જે ગતિની દિશા સૂચવે છે. તો ત્રીજો કિસ્સો, હવે થર્ડ કિસ્સો. કેસ નંબર 3 માં A થી શરૂ કરી અને B સુધી જાય અને પાછું A પર આવે છે. A થી B અને B થી A. તો કોઈ મને કહે પથ લંબાઈ 120 ને સ્થાનાંતર પથ 0. લંબાઈ 120 અને સ્થાનાંતર 0. પથ લંબાઈ 120 અને સ્થાનાંતર 0. તો આ ત્રણ ઉદાહરણ પરથી કન્ક્લુઝન્સ. આ ઉદાહરણ પરથી સ્પષ્ટ છે કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, પરંતુ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે.
સ્થાનાંતર પરથી કારના ગતિપથની માહિતી નથી મળતી, પરંતુ ગતિની દિશા એટલે કે ગતિ કઈ દિશામાં છે એની અસર કઈ દિશામાં છે એ જરૂર મળે છે. સ્થાનાંતર પરથી ગતિપથની માહિતી ના મળે, પણ ગતિની માત્ર પરિણામી અસર અર્થાત દિશા ખબર પડે. સ્થાનાંતરને મૂલ્ય અને દિશા બંને છે. આવી ભૌતિક રાશિઓ સદિશ કહેવામાં આવે છે. એના વિશેનો અભ્યાસ ચેપ્ટર નંબર 4 માં કરીશું. એક પરિમાણમાં ફક્ત બે જ દિશાઓ આગળ અને પાછળ અથવા ઉપર અને નીચે માત્ર બે જ દિશાઓ હોય એક પરિમાણમાં. આ ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ. આ ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ અર્થાત એક પરિમાણની ગતિ. અને એક પરિમાણમાં માત્ર બે જ દિશા હોય, કાં તો આગળ પાછળ અને કાં તો ઉપર નીચે. તો પ્લસ આગળની દિશાને પ્લસ તો પાછળની દિશાને માઇનસ કહી શકો, ઉપરની દિશાને પ્લસ તો નીચેની દિશાને માઇનસ કહી શકો. એટલે માત્ર પ્લસ અને માઇનસ અહીંયા મૂકીએ તો દિશાનો ખ્યાલ થઈ શકે. પણ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણમાં દિશા કઈ રીતે સમજવી એ ચોથા ચેપ્ટરમાં ભણીશું. અત્યારે માત્ર પ્લસ અને માઇનસ કરવાથી એ આગળની દિશામાં છે કે પાછળની દિશામાં છે એ ખ્યાલ આવી જાય છે. તો સ્થાનાંતર ને મૂલ્ય અને દિશા બંને છે, આને સદિશ કહેવાય. સદિશો વિશેનો અભ્યાસ ચેપ્ટર 4 માં કરીશું. એક પરિમાણમાં માત્ર બે જ દિશાઓ આગળ પાછળ અથવા ઉપર નીચે હોય છે, તો સરળતા ખાતર એને આપણે પ્લસ અને માઇનસ વડે રજૂ કરી શકીએ. મિત્રો, આટલી ચર્ચા પરથી તમે પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવત જાતે કરી શકશો? ચર્ચા પરથી સ્થાનાંતર અને પથ લંબાઈના તફાવતો જાતે કરી શકશો? હા સર. મિત્રો, આજે મેં તમને ક્વેશ્ચન નંબર 1 to 7 મેં તમને ચલાવ્યા. એમાંથી તમારે માત્ર બીજો ક્વેશ્ચન જે છે એ તમારે એઝ અ લર્ન બાય હાર્ટ કરવાનો છે, એટલે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાનો છે. બાકીના બધા જ ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલ છે, જેમાં તમારે સમજ કેળવવાની છે. તો ક્વેશ્ચન નંબર 2 જે છે ને એ તમારે 2 વખત લખવાનો હોમવર્કમાં, અને બાકીના 6 ક્વેશ્ચન એક વાર લખવાના છે. બીજો ક્વેશ્ચન 2 વાર અને બાકીના 6 ક્વેશ્ચન. આ એક નિર્દેશ ફ્રેમ વાળો ક્વેશ્ચન પણ તૈયાર કરજો ને. નિર્દેશ ફ્રેમ વાળો ક્વેશ્ચન પણ તૈયાર કરજો, એ પણ 2 માર્ક્સમાં. તો બીજો અને ચોથો ક્વેશ્ચન 2 માર્ક્સમાં કરજો. બીજો અને ચોથો ક્વેશ્ચન. બાકી બધા એઝ એ MCQ SQ કન્સેપ્ટ માટે એક વાર. તો બીજો અને ચોથો ક્વેશ્ચન 2 વખત, બાકીના બધા ક્વેશ્ચન એક વાર લખવાના છે. 7 ક્વેશ્ચન મેં ચલાવ્યા. ત્રીજા ચેપ્ટરમાં લેક્ચર કોઈ પણ સંજોગોમાં મિસ ના કરશો. જો મિસ કરશો તો અઘરું પડશે. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ્ડ જાહેર કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે? સર પીડીએફ વગર હા, પીડીએફ મોકલો સર. હા, બોલો. ત્રીજા ચેપ્ટરના પીડી મોકલી આપું છું, હમણાં જ મોકલી આપું છું. સર, તમે ટ્યુશન ના ટાઈમ નું તમે કીધું તો કાલે વાત કરી હતી ને. પણ ભાઈ, આ તમારી કોઈની સ્કૂલમાં લેક્ચર સ્ટાર્ટ થયા ડિવાઇન લાઈફ સિવાય? ડિવાઇન ના સ્કૂલમાં લેક્ચર સ્ટાર્ટ થયા છે? ના ના સર. હા સર. તો ટાઈમિંગ સેટ કરવો અઘરો છે આની સિવાયનો કોઈ? ડિવાઇન લાઈફ વાળા કોણ કોણ છે? અનિરુદ્ધ સિંહ અને મિથ કોણ છે? હા સર, બે જ તે. તો તમારી સ્કૂલમાં જે લેક્ચર લે છે એનો કોઈ વિડીયો કેવું કઈ હોય છે? ના સર. તો હું તમને એક સોલ્યુશન આપું છું. એક સોલ્યુશન તમને આપું. તમે છે ને તમારા મોબાઈલમાં સ્ક્રીન રેકોર્ડર નામની એક એપ્લિકેશન હોય છે. અનિરુદ્ધ સિંહ, એ તો મોબાઈલમાં આવે છે સર. તો મારા હા, તો તમે છે ને તમારી સ્કૂલના જે સેશન્સ હોય ને, લેક્ચર હોય ને, એનું રેકોર્ડિંગ કરી નાખજો અને પછી જોઈ લેજો. બરાબર છે? બટ સર, તમારો ટાઈમિંગ અને અમારો સ્કૂલનો ટાઈમિંગ સેમ ટુ સેમ છે. પણ એક બીજા મોબાઈલનો યુઝ કરો કે જેમાં રેકોર્ડિંગ થાય. કોઈ બીજા મોબાઈલનો યુઝ કરી અને એમાં રેકોર્ડિંગ ચાલુ કરીને બેસી જવાનું. સર, અમારા ખાલી 2 લેક્ચર નો જ પ્રોબ્લેમ છે, એક ઇંગ્લિશ માટેનો અને કમ્પ્યુટર માટેનો. કમ્પ્યુટર નો તો કોઈ વાંધો નથી, ખાલી ઇંગ્લિશ નો લેક્ચર ભરવાનો ને એમાં જ છે. હા, તો ઇંગ્લિશનો લેક્ચર રેકોર્ડિંગ કરી નાખજો બીજા મોબાઈલમાં. બરાબર છે? હા તો સારું. કે મારે ટાઈમ સેટ કરવા ટોટલ છે ને 50 કરતા વધારે છોકરાઓ છે બેચમાં. તો એનો બધાનો ટાઈમ સેટ કરવો બહુ મુશ્કેલ રહેશે મારા માટે. એટલે આ ટાઈમ સારી રીતે સેટ થઈ ગયા છે અને સવારમાં મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈને બેસી જાવ તો ભણવાની પણ મજા આવે. તો સારું, કશો વાંધો નહીં. એક લેક્ચર હું તમે કરો, એ મેં તમને કીધું ને સોલ્યુશન છે, થઈ જશે. બરાબર છે? સારું. પણ મારા લેક્ચરમાં એવું ના કરતા, કારણ કે હું ક્વેશ્ચન પૂછીશ તો મને ખ્યાલ આવી જશે ને તમે કરતા હશો એવું. તો હા, વાંધો નહીં. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. હોમવર્ક તમને મોકલાવું છું, સ્ક્રીનશોટ મોકલાવું છું અને PDF ફાઇલ પણ મોકલાવું છું. ઓકે? વળી પાછા ગુરુ છું
જે લોકોને સેકન્ડ ચેપ્ટર ટોપિક બાકી છે એ લોકોને મેસેજ આવશે. ઓકે, ક્યારે લેક્ચર છે એના માટેનો. તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરું છું. થેન્ક યુ. બાય સર. બાય સર. બાય. બાય 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 સર બાય. બાય સર